recording. Okay, so welcome to lecture 1.1 definition of UAV and drone. Drone વાળો વર્ડ જે આપણા બધા માટે ફેમિલિયર છે, બટ UAV જે આપણે કહીએ એ મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું, કોઈના ફૂલ ફોર્મ યાદ છે? એનીવન? અનમેન્ડ એરિયલ એન્ડ વ્હીકલ, રાઈટ? અનમેન્ડ એરિયલ વ્હીકલ. આજની લેક્ચરનો આપણો મેઇન મોટિવ એ જ છે કે થોડું આપણે ગેટિંગ ટુ નો વોટ ધીસ ટેકનિકલ ટર્મ ઇઝ. ડ્રોન શું છે બધાને ખબર છે. સો ધીસ ઇઝ ધ આઉટલાઇન ઓફ ટુડેઝ લેક્ચર, કે ડ્રોન ને યુએવીમાં ફરક શું છે, એની કોર કેરેક્ટરિસ્ટિક્સ શું છે. દેટ્સ ઇટ, સમરી, નથિંગ મોર. 45 મિનિટ્સ જે છે એ બી મારા માટે કદાચ આજના લેક્ચર માટે ઇનફ છે. બટ આપણે શરૂઆત છે તો સૌથી પહેલાં વોટ ઇઝ ડ્રોન? કેન યુ જસ્ટ રીડ ઇટ? આમ તો ડ્રોન શું છે તમને ખબર છે, બટ ટેકનિકલી એને આવું કંઈક કહેવાય એ તમને થોડો ખ્યાલ હોવો જોઈએ. There are some buzzwords કે જેના ઉપર તમારે ફોકસ કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, unpiloted aircraft or spacecraft, and it is catch-all word used by general public. કહેવાનો મતલબ એ છે કે જેની અંદર પાયલટ ના બેસાડવો પડે, જેને ચલાવવા માટે ડ્રાઈવર અંદર ના બેસવું પડે, બહારથી ચલાવવો પડે. દેટ કેન બી નેસેસરી, બરાબર, અમુક અમુક કેસમાં, બટ અંદર એની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, જે નોર્મલ આપણે હેલિકોપ્ટર્સ જે છે સિમિલર કેટેગરીમાં જઈએ, મોટા હોય છે, બટ ડ્રોન મોટા બી હોઈ શકે. ઇટ્સ નોટ લાઈક ધેટ કે તમે જે ડ્રોન નોર્મલી અત્યારે હવામાં ઉડતા જોવો છો, ડ્રોન એટલી જ સાઇઝના હોય. ડ્રોન રિફર્સ ટુ સમથિંગ કે જેના ચલાવવા માટે અંદર પાયલટને ના બેસાડવો પડે, અંદર ડ્રાઈવરને ના બેસાડવો પડે. સેજ કહેવા માગે છે. અને અહીંયા મેઇન વસ્તુ એ છે કે જનરલ પબ્લિક નોર્મલી ડ્રોનને, મતલબ એ જે ક્લાસ ઓફ વ્હીકલ છે એને ડ્રોન તરીકે ઓળખતું હોય છે, બટ ટેકનિકલી એનું નામ કંઈક અલગ છે અને કઈ રીતે આપણે એને ઓળખીએ છીએ. કઈ રીતે આવ્યું એ બી અહીંયા આપેલું છે. થોડું ઘરે જઈને ગૂગલ કરજો, એને ડિટેલમાં હું અત્યારે નહીં કહી શકું, બટ સિમ્પલ થિંગ છે. એક બી અથવા મધમાખી જે આપણે કહી શકીએ, એની એક અલગ કેટેગરી, જેનું કામ કંઈક અલગ હતું, જે અવાજ કરે, હમિંગ સાઉન્ડ, બરાબર. ભમરો કેવો અવાજ કરે, એવો કંઈક અવાજ કરતી બી હોય મધમાખીનો અવાજ. ડ્રોન જ્યારે હવામાં ઉડે તો એની જે પ્રોપેલર્સ ફરે તો એ કંઈક સિમિલર કાઇન્ડ ઓફ સાઉન્ડ હોય છે. એટલે શરૂઆતમાં એ જે વ્હીકલ્સ છે એને ડ્રોન નેમ એટલે આપેલું. અને મેઇન અહીંયા એ લખેલું છે, જો ફ્લ્યુ ઇન સ્ટ્રેટ લાઇન એન્ડ મેડ અ લાઉડ બઝિંગ નોઇઝ મચ લાઇક અ બી. મેઇન જે અવાજ કરે છે એ પ્રમાણે જે બી હતી જેને ડ્રોન કહેવાતી હતી, એ પ્રમાણે આ વ્હીકલને આપણે ડ્રોન કહેતા થઈ ગયા. દેટ્સ ઇટ. હવે ટેકનિકલી આપણે યુએવી એને કહેતા હોય છે. યુએવીની એક કેટેગરી છે ડ્રોન. તો વોટ ઇઝ યુએવી? ઇન ધ એન્જિનિયરિંગ એન્ડ ટેકનિકલ કમ્યુનિટી વી યુઝ મોર પ્રિસાઇઝ ટર્મિનોલોજી ઇન્સ્ટેડ ઓફ જસ્ટ ડ્રોન. કંઈ ડ્રોન જે છે એ કોમન નેમ છે, બટ ટેકનિકલી આપણે પ્રિસાઇઝ હોવું વધારે જરૂર છે. સો જસ્ટ રીડ ઇટ ફર્સ્ટ, કારણ કે એકલો હું બોલતો રહીશ તો એમાં તમને થોડુંક શું કહેવાય, અમુક પબ્લિક ઊંઘમાં જતી રહેશે, કારણ કે એસીમાં હવે બેઠા છો. સો બધાને વંચાય છે ને પાછળથી? કોઈને રિફ્લેક્શન આવતું હોય, સાઈડમાંથી રિફ્લેક્શન ઓછા આવશે. વચ્ચેથી જે છે આપણે બોર્ડ ઉપર પ્રોજેક્ટ કરીએ છીએ તો ઘણીવાર એવું થઈ શકે. ટેકનિકલી ધ સેમ થિંગ, રાઈટ? હવે એક એક વર્ડ જે છે એને આપણે કરશું કે લેટ્સ બ્રેક ડાઉન એક્રોનિમ ટુ અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી વોટ મશીન યુએવીઝ. યુએવી શું છે એને ટેકનિકલી બ્રેકડાઉન કરવા માટે એનો એક એક વર્ડ છે એને થોડું વધારે ડિટેલમાં જશું, કારણ કે ફાઉન્ડેશન જે છે એ ક્લિયર હોવું જોઈએ. આ વસ્તુ તમને વાંચીને ઓટોમેટિકલી ક્લિયર હશે, આના ડિટેલમાં મારે જવાની જરૂર નથી, રાઈટ? ઇઝ ઇટ ઓકે કે ડિટેલમાં જવાની જરૂર છે? નહીં જરૂર. સો ફર્સ્ટ ઓફ ઓલ, અનમેન્ડ ઓલરેડી મતલબ આપણે ડિસ્કસ કરી ચૂક્યા. બટ વાય ધીસ મેટર એ તમારે વાંચવું ખાસ જરૂર છે કે એનાથી ફાયદા શું થઈ શકે. વાય જે ઓલરેડી પ્લેન ચાલી રહ્યા છે જેની અંદર આપણે પાયલટને બેસાડવો પડે, અથવા હેલિકોપ્ટર જે છે અલગ કેટેગરી જે હતી જેની અંદર આપણે કેબિન બનાવવું પડે, એના કરતાં આના ઉપર જવાથી શું ફાયદા થાય, તો અહીંયા આપેલું છે. તો અનમેન્ડનો મતલબ એ કે ધેર ઇઝ નો પાયલટ ઓર ક્રૂ ઇનસાઇડ ધ ફિઝિકલ એર. ખાલી પાયલટ નહીં, પ્લેન આવે તો જોડે એના કંડક્ટર બી આવે. તમે કહો આપણે બસમાં કંડક્ટર કહીએ પણ પ્લેનમાં કંડક્ટર ના કહીએ, બટ શું કહેવાય એને? બે પાયલટ હોય અને એર હોસ્ટેસ હોય સમથિંગ, બટ કામ એ જ છે. બસમાં જે કંડક્ટર કામ કરે પ્લેનની અંદર એ જ કામ કરે, નથિંગ બી. તો આખી ક્રૂની જરૂર ના પડે. એનાથી ફાયદો શું થાય અહીંયા લખેલા છે. સેફટી, હ્યુમન્સ આર નોટ પુટ એટ રિસ્ક ડ્યુરિંગ ડેન્જરસ મિશન્સ. મતલબ
નોર્મલ ખાલી એક જગ્યાએથી ઉડી બીજી જગ્યાએ પહોંચી જવું છે તો સેફલી સીધે સીધું ઉડે અને તમે પહોંચી ગયા ડન. બટ વેન યુ આર ઓન એડવેન્ચરસ મિશન, તમે મતલબ આજકાલ તો ઘણા બધા મૂવીઝ બને છે બરાબર ને, ઇન્ડિયન એરફોર્સ જે છે કે મિલિટરી ઓપરેશન્સ થતા હોય, યુદ્ધ થતું હોય, ફ્લાઇટ થતું હોય, તો એર ઇઝ અ સ્પેસ કે જેની વચ્ચે સૌથી વધારે મોટી લડાઈ થતી હોય. અત્યારે જમીન ઉપર તો અંદર ઘૂસવું એટલું ઇઝી છે નહીં, પાણી જે છે એ ધીમું પડે. તો અત્યારે મોટાભાગનું જે યુદ્ધ થાય એ શેના થ્રુ થાય? બાય એર. તો બાય એર કરવા માટે ડ્રોન્સ જે છે, આપણે રિસન્ટલી ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે એક ટેન્સ સિચ્યુએશન આવી હતી, એની અંદર તમે વર્ડ સાંભળ્યો હશે કે ડ્રોનથી અટેક કરે છે. ક્યાંના ડ્રોન હતા? પાકિસ્તાન જે આપણી ઉપર અટેક કરતું હતું. કોઈને ન્યૂઝ એક્ટિવલી જોતા હોય ને ખ્યાલ હોય તો? નો આઈડિયા. ન્યૂઝ જોતા રહ્યું થોડું થોડું. હું બી બહુ નહીં જોતો, બટ થોડું ખબર છે કે ઈરાનના ડ્રોન હતા, કે એ તૂટીને પડ્યું હતું તો એની ઉપર જે હતું એની ઉપરથી ખબર પડી. ધ થિંગ ઇઝ કે ડ્રોનથી અટેક કરવો ઇઝી થઈ જાય ને, કે એમના પોતાના માણસોનો લોસ જ નહીં થવાનો. એમના પોતાના સૈનિક છે, એરફોર્સના પાયલટ્સ છે, એમની જાનને કોઈ નુકસાન જ નથી. ડાયરેક્ટલી ડ્રોન મોકલે અને ડ્રોન અંદર આવીને અટેક કરી ગયું તો ઠીક છે, સારું છે. નહીં કરી ગયું, ડિસ્ટ્રોય બી કરી નાખ્યું તો શું થશે? થોડા રૂપિયાનો લોસ જશે, થોડા જે ઇક્વિપમેન્ટ છે એનો લોસ થશે, બટ જે સ્કિલ્ડ એમ્પ્લોય છે એનો લોસ નહીં થાય. તો એ જ વસ્તુ છે કે સેફટી, હ્યુમન્સ આર નોટ પુટ એટ રિસ્ક. ડેન્જરસ મિશન હોય ત્યારે આ મેટર કરે છે. નોર્મલ ફ્લાઇટ તો આપણે લઈ જ શકીએ છીએ કે અહીંયાથી મારે અમદાવાદ જવું છે અથવા અમદાવાદથી ન્યુયોર્ક જવું છે વડેવર, તો એના માટે સેફલી તમે એને પહોંચાડી શકો. બટ જ્યારે કંઈક ડેન્જરસ કરવાનું હોય તો સેફટી મેટર્સ, અને એની અંદર પછી આપણે હ્યુમન્સને બેસાડી ગમે તે એડવેન્ચર કરીએ તો ઇટ ઇઝ રિસ્કી. ડિઝાઇન ફ્રીડમ, કે એક ફ્રીડમ આપે છે તમને. શું ફ્રીડમ આપે છે? ધ વ્હીકલ ડઝ નોટ નીડ કોકપીટ, ઓક્સિજન માસ્ક, ઇજેક્શન સીટ્સ, ક્લાઇમેટ કંટ્રોલ, ઘણી બધી એડિશનલ વસ્તુ આપણે બનાવવી પડે. વેન યુ પુટ હ્યુમન, તમે જ્યારે માણસને અંદર મોકલો છો ત્યારે તમારે એની સેફટી રિલેટેડ, એના ઓપરેશન્સ રિલેટેડ, એના બચાવ માટે, બેકઅપ માટે ઘણી બધી વસ્તુ અંદર કરવી પડે. એનાથી અલ્ટિમેટલી શું થાય? કોસ્ટ વધી જાય. એને બનાવવાનો કોસ્ટ વધે, એને મેન્ટેન કરવાનો, એને રન કરવાનો, ફ્યુલ જેટલું જરૂર પડે. માણસો મોકલો તો માણસનું જે વજન થઈ જાય એ થઈ જાય. જોડે આસિસ્ટિવ જે ટેકનોલોજી કરવી હોય તો એનો કોસ્ટ થઈ ગયો. એવરીથિંગ વી કેન ગેટ રીડ ઓફ એવરીથિંગ. અહીંયા જે લખેલી છે એ, અને એ સિવાય ઘણી બધી વસ્તુ જે તમે નોર્મલી ફ્લાઇટ્સની અંદર કે હેલિકોપ્ટર્સની અંદર જોતા હોય છે. અને અલ્ટિમેટલી આ બધું જે છે એ મળીને શું કરશે? વેઇટ ને સાઇઝ, વજન અને સાઇઝ જે છે એ રિડ્યુસ કરવામાં હેલ્પ કરી શકે. વજન જેટલું મોટું છે એટલું શું થશે? રનિંગ કોસ્ટ, ઓપરેશન એને કરવા માટેનો જે બી ખર્ચો હોય, જેટલો ફ્યુલ જોઈતું હોય, એવરીથિંગ ઇન્ક્રીઝિસ. દરેક વસ્તુ ડાયનેમિકલી શેની ઉપર કનેક્ટેડ છે? વેઇટ જોડે, વેઇટ અને સાઇઝ, રાઈટ? તો અનમેન્ડ, ખાલી આ એક વર્ડ છે એને ડિટેલમાં આપણે એટલે સમજ્યા કારણ કે મોટિવ આપણો ક્લિયર હોવો જોઈએ. વાય ડ્રોન્સ આર ઇમ્પોર્ટન્ટ. ઓલરેડી બીજી ટેકનોલોજી હતી પણ ડ્રોન્સ ઉપર કેમ? હવે બાકીના વર્ડ જે છે એ ક્લિયર છે. વ્હીકલ આપણને ખબર છે. એરિયલ એટલે શું? એરિયલ એટલે એરિયલ સર્ફ એક્સેલ, ઓકે, નોટ ધેટ કાઇન્ડ ઓફ એરિયલ. એરિયલ મતલબ હવામાં, બરાબર? સમથિંગ ધેટ ફ્લોટ્સ ઇન ટુ એર, દેટ ઇઝ એરિયલ. સો અનમેન કાર ઇઝ, હવે અહીંયા જો બીજા કેટેગરી બી આપેલા છે, જે રીતે યુએવી આવે, તો યુએવી સિવાયના બીજા શું આવે છે? તો યુજીવી, અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલ. આનું એક્ઝામ્પલ કોઈ આપી શકો? અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હીકલ શું? રિમોટ કંટ્રોલ્ડ કાર, યસ. અહીંયા ક્યાંય એક્ઝામ્પલ બી આપેલું જ છે. આગળ જોશો, અહીંયા નહીં આવે. સો યુજીવી મતલબ રિમોટ કંટ્રોલ્ડ કાર. આજકાલ શું કહેવાય, આજકાલના ટેણિયાઓની ખાસ ડિમાન્ડ હોય, થોડા મોટા થાય ને એટલે સર પેલું શું કહેવાય, ગાડી લઈ આપો. આમ પછી શું કહેવાય, રિમોટથી ચલાવે પેરેન્ટ્સ, અને પેલો બેઠો બેઠો આંટા મારે. એવા અમારા જમાનામાં નસીબ નહોતા અમારા કે એવા રમકડા મળે, બટ તમારા જમાનામાં હવે તમે તમારા છોકરાઓને આપશો. તમને તો મળ્યા કે નહીં મળ્યા, આઈ ડોન્ટ નો, વોટએવર. ફન અપાર્ટ, યુજીવી જે છે એની અંદર એ કાર્સ આવી જાય, રિમોટ કંટ્રોલ્ડ કાર આવી જાય. બટ આપણે રમકડાથી ઉપર આવીએ તો રિયલમાં જે પ્રેક્ટિકલી યુઝ થઈ શકે અથવા થવાના ચાન્સીસ છે. યુજીવીની મેઇન એક્ઝામ્પલ ટેસ્લા, બરાબર? ડ્રાઈવરલેસ કાર્સ, ધીઝ આર યુજીવી. ડ્રાઈવરલેસ કાર. પછી મોટાભાગે જે તમે જોવો છો ને ટ્રેનની અંદર ખાલી ડ્રાઈવર બેઠા હોય છે, દે આર નોટ ડ્રાઇવિંગ ધ ટ્રેન, બરાબર? જે મેઇન છે ચાઇના, એડવાન્સ, આપણી ઇન્ડિયાની છોડી દો,
ચાઇના જાપાનની જે બુલેટ ટ્રેન્સ છે, મેગ્લેવ ટ્રેન્સ છે, જે લગભગ 500 km/h સ્પીડે ચાલતી હોય છે, ધીસ ઇઝ કમ્પ્લીટલી ઓટોનોમસ. એને કંટ્રોલ કરવા માટે ડ્રાઈવર ખાલી બેકઅપ કે સેફટી માટે બેઠા હોય છે કે કંઈક એવું થાય કન્ડિશનની બહાર તે ઇમરજન્સી સ્ટોપ લગાવી શકે. દેટ્સ ઇટ. સો યુજીવી એવી રીતે યુયુવી અંડર વોટર, જેવી રીતે એરિયલ હોય એવી રીતે ગ્રાઉન્ડ હોય અને વોટર હોય. શોર્ટમાં 3 અલગ અલગ વસ્તુ, હવા, જમીન અને પાણી, જે આપણી 3 અલગ અલગ ટાઈપની મિલિટરી છે, એ 3 અલગ અલગ ટાઈપના વ્હીકલ્સ. બટ એ બધાની અંદર કોઈ બી જાતના ડ્રાઈવર કે પાયલોટ ન જોઈએ. ધીસ ઇઝ ધ મોટિવ ઓફ અનમેન્ડ. અને વ્હીકલ, હવે અહીંયા તમને એક ખાસ કરીને ડિસ્ટિંક્શન મળે એટલે નીચે એક્ઝામ્પલ આપેલું છે. ખાલી આ એક્ઝામ્પલ વાંચશો તો દેટ ઇઝ ઇનફ, ઉપરનું ઓટોમેટિકલી સમજી જશે. બરાબર, આ કન્ફ્યુઝન કદાચ કોઈક હોઈ શકે, તો ઇટ ઇઝ ક્લિયર હિયર કે ગાઈડેડ મિસાઇલ જે છે એ પણ પાયલટ વગર ફ્લાય કરે છે, બટ એનો મોટિવ પર્પઝ અલગ છે અને આનો પર્પઝ અલગ છે. એન્ડ ધીસ પર્પઝ વી ડિફાઇન યુઝિંગ ધ વર્ડ વ્હીકલ. વ્હીકલ વર્ડથી આ વસ્તુ ક્લિયર થાય છે કે વ્હીકલનો મતલબ એ છે કે કંઈક કેરી કરવું, અલ્ટિમેટલી એ રસ્તામાં ડિસ્ટ્રોય થઈ જાય. ધીસ ઇઝ નોટ ધ થિંગ. સો ઇટ ઇઝ મશીન ડિઝાઇન ટુ ટ્રાન્સપોર્ટ સમથિંગ. કંઈક એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેનું વ્હીકલ છે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો ધીસ ઇઝ ઇટ. નાવ એનાલોજી આપેલી છે કે ટોય કાર અને ડ્રોન આ બંને એકબીજાથી કઈ રીતે કનેક્ટેડ છે. આમાં રિસન્ટલી જ આપણે આગળ એક્ઝામ્પલ આપ્યું તો એમાં નીલે એ એક્ઝામ્પલ આવ્યું હતું, તો એ જે સેમ વસ્તુ છે. પરફેક્ટલી એનાલોજી છે. ખાલી ફરક કેટલો છે, પેલું જમીન ઉપર દોડે, પેલું હવામાં થોડું આમ તેમ આટા મારે, બરાબર. બટ પેલું ખાલી રમકડા જેવું છે, બટ આને આપણે પ્રેક્ટિકલી ઘણી બધી જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. ક્લિયર? વંચાઈ જાય તો કહેજો. અને વાંચીને ના ખબર પડી એવું જનરલી છે નહીં આની અંદર, બટ સ્ટીલ ઇફ એનીથિંગ. ડ્રોન્સને ઓપરેટ કરવા માટે બી તમે જોયું હશે, મોટા ભાગના ઘણા એડવાન્સ ડ્રોન છે જે જાતે કરતો હોય છે. બાકી મોટા ભાગે શું છે, કોઈ એક બંદો રિમોટ લઈને ઊભો હોય, મેક્સિમમ VR ગ્લાસીસ પહેરેલા હોય જેથી એને ડ્રોનનો વ્યૂ દેખાય, એન્ડ ધેન એ ગાઈડ કરે કે કઈ રીતે ડ્રોન મારે ક્યાંથી ક્યાં લઈ જવો છે. એરક્રાફ્ટ ને યુએવીમાં શું ફરક છે એ તમને સમજાવ્યું છે. ધીસ લેક્ચર ઇઝ રિલેટિવલી મચ સિમ્પલર. આપણે સિમ્પલ ઉપર જ રાખીશું અને પછી ધીમે ધીમે એડવાન્સ થઈશું, કારણ કે બેઝિક્સ જે કન્સેપ્ટ છે એ ક્લિયર હોવો જોઈએ. શું લખેલું છે? પાયલટ ઇનસાઇડ ધ કોકપીટ, નીડ ઓફ લાઈફ સપોર્ટ, સાઇઝ લિમિટેડ બાય હ્યુમન, અને આનો ડિફરન્સ ઓલ ક્લિયર, ઇઝી. અને ડિઝાઇનમાં શું ફરક છે એ નીચે તમને આપેલો છે. જો એક્ઝામ્પલમાં ઘણી બધી વસ્તુઓ, ઇટ ઇઝ ઓબ્વિયસ થિંગ, બટ માઇન્ડમાં ટ્રિગર થવી જરૂરી છે કે આ બધા એના ફાયદા છે. જો આપણે ડિસ્કસ ન કર્યું હોત અને ડાયરેક્ટલી નેક્સ્ટ ટેકનિકલ કન્સેપ્ટ ઉપર પહોંચતા તો કદાચ આ થોડું માઇન્ડમાંથી નીકળી જત. દેટ્સ વાય રીડ ઇટ. આને હું એક્સપ્લેન નહીં કરું. ધીસ લેક્ચર ડઝ નોટ નીડ એક્સપ્લેનેશન. આમ તો ડાયરેક્ટલી હું તમને સ્લાઇડ આપી દે તો બી તમે ડાયરેક્ટલી કદાચ સમજી જ જતા. ડન? કેન વી મૂવ ફોરવર્ડ? હવે નેક્સ્ટ જે છે કે કોર કેરેક્ટરિસ્ટિક્સ જે છે એની ઉપર આવીએ કે એક્ઝેક્ટલી આનું ઓપરેશન કઈ રીતે થતું હોય છે. મોટાભાગનું તમને ક્લિયર રહેશે, બટ એના ટેકનિકલ વર્ડ અમુક જે છે એ આવતા હોય છે કે 2 અલગ અલગ ટાઈપના હોય છે ડ્રોન. એક છે રિમોટ પાયલટ, જે મોટાભાગના તમે જોતા હોય છે. જે બી ઇવેન્ટ્સમાં આપણે ડ્રોન જોઈએ એમાં શું હોય છે, અંદર કોઈ ડ્રાઈવર ના હોય, બટ એનો પાયલટ બહાર ઊભો હોય, હાથમાં રિમોટ હોય, એન્ડ હી ફ્લાઇઝ, રાઈટ. ધીસ ઇઝ ફર્સ્ટ કેટેગરી કે હ્યુમન ઓપરેટર યુઝિસ રેડિયો કંટ્રોલર. ટેકનિકલ વર્ડ જેને ખબર છે દેટ ઇઝ ઓકે, જેને નહીં ખબર માઇન્ડમાં ફિટ કરતા જજો. જે કંટ્રોલ કરવા માટે વપરાય કઈ ફ્રીક્વન્સી ઉપર કામ કરે છે? રેડિયો ફ્રીક્વન્સી. તો એના માટે જે કંટ્રોલર આવશે એ કયું હશે? રેડિયો કંટ્રોલર. બીજો એક ટેકનિકલ વર્ડ છે. હવે ટેકનિકલ વર્ડ ધીમે ધીમે અંદર ઇન્ટ્રોડ્યુસ કરશું આપણે, જેથી તમને સડનલી ગ્રાઉન્ડ સ્ટેશન. તો ગ્રાઉન્ડ સ્ટેશન કોને કહેવાય? હવામાં ડ્રોન ગમે ત્યાં ફરતો હોય, કોઈ એક બેઝ સ્ટેશન હોય જ્યાં એનો પાયલટ હોય અને જ્યાં એના બીજા બધા ઇક્વિપમેન્ટ્સ હોય જ્યાંથી એ કંટ્રોલ કરે, પેલોડ લઈ જાય, લાવે, એને ગ્રાઉન્ડ સ્ટેશન કહેવાય. અલ્ટિમેટલી જ્યારે આ બધા ગ્રાઉન્ડ સ્ટેશન વર્ડ, આ બધા કયા વર્ડ છે કે આર્મી, બરાબર, એરફોર્સ જ્યારે આ બધું વસ્તુ વાપરતી હોય તે લોકોના ટેકનિકલ ટર્મ છે. જ્યાંથી બધું લોન્ચ કરે એને ગ્રાઉન્ડ સ્ટેશન કહેવાય.
એટલે આ અલ્ટિમેટલી ડ્રોનનો જન્મ જ એરફોર્સની અંદર થયો હતો. ફર્સ્ટ ટાઈમ એ લોકોએ એ રીતે વાપર્યું હતું. શરૂઆતની જે ફર્સ્ટ સેકન્ડ સ્લાઇડ હતી એમાં બી લખેલું હતું કે કોણે ફર્સ્ટ ટાઈમ વાપરેલો હતો. તો ગ્રાઉન્ડ સ્ટેશન જે છે અને એનાથી જોયસ્ટિક મુવમેન્ટ્સ જે છે એ ડ્રોનને રિયલ ટાઈમમાં કરશે. બીજી કેટેગરી, ધીસ ઇઝ વોટ વી રિયલી વોન્ટ ટુ અચીવ. મતલબ ઘણા બધા ડ્રોન ઓલરેડી એ બધું કરી ચૂક્યા છીએ અને પાર્શિયલ હજી પણ છે. પાર્શિયલ એટલે કેવું? કોઈને ખ્યાલ છે કે ગ્રાઉન્ડ સ્ટેશનનું સોફ્ટવેર એનીવન? કે તમારે ફોર એક્ઝામ્પલ અહીંયાથી આ પીસીથી ડ્રોનને કંટ્રોલ કરવો છે, રિમોટથી નહીં, પીસીથી ડ્રોનને કંટ્રોલ કરવો છે. તો પીસીની અંદર એક સોફ્ટવેર આવે, મોબાઈલથી પણ આવે છે, મોબાઈલથી બી કરી શકાય કંટ્રોલ. યુ ડોન્ટ નીડ રિમોટ. કેટલી હાઈટ ઉપર લઈ જવું, ક્યાંથી ક્યાં લઈ જવું, એ બધું તમારે રિમોટથી નહીં ઓપરેટ કરવાનું, જે મોટા ભાગે આપણે જોતા હોય છે. પણ અત્યારે તમે પીસીની મદદથી એને ઓપરેટ કરી શકો. સો એના માટેના સોફ્ટવેર આવે છે. કોઈને એવા સોફ્ટવેરનું નામ ખબર છે જેણે પ્રેક્ટિકલી ડ્રોનને ઓપરેટ કરતા ક્યારે જોયો હોય? અથવા તો મિશન પ્લાનર, વિન્ડોઝની અંદર મિશન પ્લાનર કરીને એક સોફ્ટવેર આવે છે જેની અંદર તમે શું કરી શકો, અહીંયા જે આપેલું છે ને, ધ ડ્રોન ફ્લાયઝ ઇટ સેલ્ફ યુઝિંગ જીપીએસ. ડ્રોનની અંદર ઇનબિલ્ટ જીપીએસ સેન્સર હોય જેથી કોર્ડિનેટ જે છે એને ટ્રેક કરી શકે. સેન્સર્સ હોય અને પ્રી પ્રોગ્રામ સોફ્ટવેર જે ઓટો પાયલટ કહેવાય. કે ડ્રોનની અંદર જે કંટ્રોલર હોય, કંટ્રોલર મેઇનલી મોટાભાગે જે વપરાય છે ઓપન સોર્સ માર્કેટમાં. ક્લોઝ સોર્સ નહીં, ડીજેઆઈના ડ્રોન તો એનું કંટ્રોલર અલગ જ હોય જે ડીજેઆઈ જાતે બનાવે. બટ ઓપન સોર્સ કે તમે ડાયરેક્ટલી કંટ્રોલર લો, એની જોડે સેન્સર્સ લગાવો, મોટર્સ લગાવો, ESC લગાવો એન્ડ યુ બિલ્ડ એ ડ્રોન. તો એના માટે મેઇનલી બે કેટેગરી વધારે એકદમ પોપ્યુલર છે. ફર્સ્ટ ઇઝ પિક્સહોક, PX4. પિક્સહોક કરીને તમે ગૂગલમાં સર્ચ કરશો તમને એક કંટ્રોલર મળશે. એ કંટ્રોલરનું કામ શું છે? ડ્રોનને હવામાં સ્ટેબલ રાખવાનું. પછી તમે જે રીતના કમાન્ડ આપો કે લેફ્ટ જવાનું, રાઈટ જવાનું, રોલ પીચીઓને મૂવ કરવાની, એ બધી વસ્તુ કોણ કરશે? ઓટો પાયલટ સોફ્ટવેર જે છે એ કરશે. અને બીજું શું છે? ધ હ્યુમન ઓનલી પ્રેસીસ સ્ટાર્ટ એન્ડ ડ્રોન ફોલોઝ અ મિશન પાથ. મિશન પાથની વાત કરી તો મિશન પાથ તમે ક્યાંથી આપશો? સો ફોર ધેટ યુ નીડ મિશન પ્લાનર. વિન્ડોઝની અંદર મિશન પ્લાનર કરીને એક સોફ્ટવેર આવે છે. તમે એને ડાઉનલોડ કરશો, યુ ક્લિક નેક્સ્ટ 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 ફિનિશ, એક મસ્ત ખુલશે. તમે તમારું ડ્રોનનું મોડેલ તમારા કંટ્રોલર પ્રમાણે, કે પિક્સહોક વાળો કંટ્રોલર છે, આરડ્યુ પાયલટ વાળો છે, XYZ બીજા 10-15 જાતના અલગ અલગ ઓપન સોર્સ કંટ્રોલર આવે, યુ ચૂઝ ઇટ, ક્લિક કરશો. જેવી રીતે બ્લૂટૂથથી તમારા TWS હેડફોન કનેક્ટ થાય ફોન જોડે, એવી રીતે તમારું સોફ્ટવેર તમારા ડ્રોન જોડે વાયરલેસલી કનેક્ટ થશે. વાયરલેસલી કનેક્ટ થયા પછી તમને ડ્રોન હાલ ફિઝિકલી કઈ જગ્યાએ છે GPS કોર્ડિનેટથી બતાવી દેશે કે તમારો ડ્રોન અત્યારે અહીંયા પડ્યો છે. દેન ઇફ યુ વોન્ટ ટુ પ્લાન સમથિંગ, કે ફોર એક્ઝામ્પલ અત્યારે મારો ડ્રોન ECIC બિલ્ડિંગની જસ્ટ બહાર પડ્યો છે અને ત્યાંથી આઈ વોન્ટ ટુ ટેક ઓફ, અને જે નવું બિલ્ડિંગ છે મિકેનિકલ, એની સર્કલ ફરી અથવા આખો કોલેજનો જે કેમ્પસ છે એનો મારે ડ્રોનથી એક ફૂટેજ ઉતારવી છે ફોર એક્ઝામ્પલ, રાઈટ? અથવા તો સર્વે કરો છો. સો અંદર પાથ ડ્રો કરી શકું કે પહેલું આ પોઈન્ટ, પછી નેક્સ્ટ આ પોઈન્ટ ઉપર જવાનું, નેક્સ્ટ આ પોઈન્ટ ઉપર જવાનું, અને આટલું કરી રિટર્ન અહીંયા આવી જવાનું. યુ કેન ઓલ્સો કંટ્રોલ કેટલી હાઈટ ઉપર ઉડાડવો છે, બધી વસ્તુ તમે ત્યાંથી સોફ્ટવેરની અંદર જે પાથ બનાવશો એના માટે અહીંયા વર્ડ લખેલો છે, વે પોઈન્ટ મૂકવા પડે. એના માટે ટેકનિકલ ટર્મ છે વે પોઈન્ટ, જેનાથી તમે પાથ આખો બનાવશો. પછી શું કરવાનું? સોફ્ટવેરમાં બેઠા બેઠા યુ કેન જસ્ટ ક્લિક સ્ટાર્ટ, જે અહીંયા લખ્યું છે ને, યુ કેન જસ્ટ ક્લિક સ્ટાર્ટ. ડ્રોન ઓટોમેટિકલી આર્મ થશે, ટેક ઓફ થશે અલગ અલગ જગ્યાએ, જે હાઈટ ઉપર, કે આથી આ હાઈટ ઉપર, પછી ડિસાઇડ કરવાનું, પછી ઉપર જવાનું, એ આખું કમ્પ્લીટ કરીને આવી જશે. યુ ડોન્ટ નીડ ટુ ટચ રિમોટ. સો બે છે, બટ હજી બી કંઈક વસ્તુ મિસિંગ છે. આનાથી એડવાન્સ શું હોઈ શકે? આનાથી ઉપરનું એક લેવલ, વોટ ડુ યુ થિંક? આ બધી વસ્તુ આપણે આજના લેક્ચરમાં ડિસ્કસ કરવાની છે. એક તો થઈ ગઈ રિમોટ લઈને જેમ જેમ દેખો એમ એને ગાઈડ કરો. બીજી વસ્તુ પહેલાંથી સોફ્ટવેરની અંદર ક્લિક 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 યુ પ્લાન. ત્રીજું હાથમાં રાખીને એકચ્યુઅલી એ જે સોફ્ટવેર છે ને, કે ફોર એક્ઝામ્પલ તમે અમુક જોયું હશે કે તમે જેમ જેમ ફરતા હોય તો તમારી પાછળ ડ્રોન ઉડે, રાઈટ? પહેલાંથી તમારે પાથ નહીં આપવાનો, યુ જસ્ટ સે કે ફોલો મી, તે તમારી આસપાસ અમુક હાઈટ સુધી ઉપર હશે. એ બધા ઓપ્શન તમને મિશન પ્લાનરમાં મળશે.
બટ હું મિશન પ્લાનર જેમાં આ બધું વસ્તુ પ્લાન કરી શકો એનાથી ઉપરના એક લેવલની વાત કરી રહ્યો છું. વોટ ડુ યુ થિંક શું હોઈ શકે? એક કામ કરીએ, લેક્ચરની બાકીની સ્લાઇડ પતાવીએ અને પછી આ ક્વેશ્ચન ઉપર પાછા આવીએ કે આનાથી એક લેવલ ઉપરનું શું આવશે. આ બે આપણે અચીવ કરી લીધેલા છે, ત્રીજા ઉપર અત્યારે વર્ક ચાલુ છે જેમાં ઘણા લોકોએ અચીવ કરી ચૂક્યા છે, બટ હજી પ્રોફેશનલી ઇન્ડસ્ટ્રીમાં એ વપરાતું નથી થયું. એન્ડ ધીસ ઇઝ ધ સિમ્પલ ફ્લો ચાર્ટ કે કઈ રીતે એક્ઝેક્ટલી આ જે વસ્તુ છે એ વર્ક કરશે. અહીંયા આપણે બે જ વસ્તુ બતાવી છે કે હ્યુમન પાયલટ ગ્રાઉન્ડ સ્ટેશનથી ઓપરેટ કરશે અથવા તો ઓટો પાયલટ પ્રોગ્રામ, ફોર એક્ઝામ્પલ આપણું મિશન પ્લાનર અથવા QGC કરીને આવતું હોય છે. તમારા મોબાઈલથી કરવું હોય તો QGC કરીને આવતું હોય છે કે ક્યુ ગ્રાઉન્ડ સ્ટેશન કંટ્રોલ સ્ટેશન. એ મોબાઈલમાં નાખી શકો, એન્ડ્રોઈડની અંદર આવે છે, આઈફોનનું આઈ એમ નોટ શ્યોર, બટ મોબાઈલમાં કરી શકો, લિનક્સમાં કરી શકો અને વિન્ડોઝમાં કરી શકો, અલગ અલગ સોફ્ટવેર છે. હ્યુમન પાયલટ ગ્રાઉન્ડ સ્ટેશનથી કંટ્રોલ કરશે અથવા તો ઓટો પાયલટ પ્રોગ્રામ વે પોઈન્ટ્સ અથવા તો GPS લોકેશનથી કંટ્રોલ કરશે. GPS હોવું જરૂરી છે. તમારે ઓટોમેટિકલી કરવું છે તો યુ મસ્ટ હેવ GPS. આની અંદર GPS હોવું જરૂરી નથી. તમે રિમોટથી ઓપરેટ કરો છો, યુ ડોન્ટ નીડ GPS. તમારે ખાલી કેટલું જોઈએ? રેડિયો ટેલિમેટ્રી. અહીંયા ટ્રાન્સમીટર, ત્યાં રિસીવર, ત્યાં ટ્રાન્સમીટર, અહીંયા રિસીવર, એટલું હોવું જોઈએ. GPS હોવું જરૂરી નથી, બટ તમારે આખું પાથ આપી રહ્યો છે એ રીતે કરવું તો યુ નીડ GPS. આ બધા સિગ્નલ કેવા હશે? રેડિયો સિગ્નલ. અને રેડિયો સિગ્નલ થ્રુ તમારા ડાયરેક્ટલી કમાન્ડ જશે અથવા તો સોફ્ટવેરનું લોજિક જશે કે કઈ રીતે ક્યાંથી ક્યાં મૂવ થવાનું. કોની પાસે જશે? ફ્લાઇટ કંટ્રોલર ઉપર. વોટ ઇઝ ફ્લાઇટ કંટ્રોલર? જે ડ્રોનની ઉપર બેસેલું એક કંટ્રોલર છે, બ્લેક કલરનું આટલું બોક્સ આવે, આઈડ્યુ પાયલટ આવે અથવા તો પિકસોક આવે, જે મોટા ભાગે આપણે યુઝ કરશું. બીજા પણ આવતા હોય છે, ધીસ ઇઝ ધ મોસ્ટ કોમન. અને પછી એ શું કરશે? ઇલેક્ટ્રિકલ કરંટ કઈ મોટરને કેટલો આપવો, ક્યારે આપવો, કઈ રીતે એને ચેન્જ કરવો જેથી મારા પ્રોપેલર્સ સ્લો થાય, ફાસ્ટ થાય અને જેનાથી ડ્રોનની આખી કમ્પ્લીટ મૂવમેન્ટ જે છે એ કંટ્રોલ થાય. ક્લિયર? આ ફ્લો ચાર્ટ બેઝિક કઈ રીતે થાય છે અને અલ્ટિમેટલી એ જ લખેલું છે કે તમે ઇનપુટ્સ ગમે તે રીતે આપો, હ્યુમન પાયલટ અથવા ઓટો પાયલટ, અલ્ટિમેટલી વી કેન ડુ ઇટ, રાઈટ? Now one more technical term, payload. Once again, these all terms are related to aviation. Indian Air Force કે મિલિટરી જે છે એ આ બધા ટર્મ્સ વાપરતી હતી અને એમાં ડ્રોન યુઝ કર્યો તો એ ટાઈપના ટર્મ તમને જોવા મળશે. પેલોડ ઇસરોની અંદર બી આવે, રોકેટ લોન્ચરની અંદર બી આવે. શું લખ્યું છે વાંચો. વાંચી લેશો તો લગભગ ક્લિયર હશે. આઈ ડોન્ટ નીડ ટુ એક્સપ્લેન, રાઈટ? સૌથી પહેલી લાઈન વાંચવી જરૂરી છે, તો એ બાકીનું બધું ઓટોમેટિકલી સમજાઈ દેશે. ઇફ ડ્રોન જસ્ટ ફ્લાયઝ એન્ડ કમ બેક ઇટ ઇઝન્ટ વેરી યુઝફુલ. મતલબ મન થયું ડ્રોન બનાવ્યો, ઉડીને ક્યાંક જઈને આવી ગયો પાછો, એ આપણે રમકડા માટે શોખથી બનાવીએ, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. બટ ધીસ ઇઝ નોટ વાય એની કંપની મેક્સ અ ડ્રોન. કંઈક પર્પઝ હોય ડ્રોનની એપ્લિકેશન, બરાબર? કે મારે પેસ્ટિસાઇડને સ્પ્રે કરવા છે ફાર્મની અંદર, કે ફાર્મની અંદર જે છે ક્રોપની અંદર કેટલો રોગ ફેલાયો છે, કેટલો નહીં ફેલાયો, કંઈક સર્વે કરવું છે, કેમેરાથી ફૂટેજ ઉતારવી છે, વોટેવર. એ જે કંઈ બી ટાસ્ક કરવું છે, હવે શું થશે? એ ટાસ્ક પ્રમાણે પેલોડ અલગ અલગ આવશે. કે મારું ટાસ્ક ખાલી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવાની છે, કે હું ક્યાંક ફરવા ગયો, તમે ટ્રાવેલ વ્લોગરના વિડીયો જોવો છો, DJIનો નોર્મલ ડ્રોન કેમેરાથી ઇક્વિપડ, ગિમ્બલથી ઇક્વિપડ, એ જ્યાં બી ફ્લાય કરશે ત્યાં ખાલી કેમેરાની ઇક્વિપમેન્ટ. તો એ ડ્રોન માટે પેલોડ કોણ કહેવાય? કેમેરા. કેમેરાની આખી સિસ્ટમ, નોટ જસ્ટ કેમેરા. કેમેરા હોય એની જોડે, જેવી રીતે આની અંદર ગિમ્બલ છે ને રોટેટિંગ, એવું ગિમ્બલવાળા કેમેરાઝ આવતા હોય, કોર્ટમાં કેમેરા સિસ્ટમ. પછી નેક્સ્ટ એવી રીતે ખાલી મારે શું કરવું છે? સર્ચ એન્ડ રેસ્ક્યુ માટે, મતલબ ક્યાં કેટલું છે. હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ફોર એક્ઝામ્પલ જ્યાં બી બોમ્બાર્ડિંગ કે એવું કંઈક થયેલું છે ત્યાં ટેમ્પરેચર વધારે હશે, તો ઇન્ફ્રારેડ સેન્સર્સથી હું ડિટેક્ટ કરી શકું કે આ એરિયા સેફ છે, આ એરિયા નથી સેફ. તેના માટે ઇન્ફ્રારેડ અને થર્મલ સેન્સર્સ હોઈ શકે. ડિલિવરી પેકેજીસ માટે એ જે પેકેજ કહેવાય, કે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ ઓર્ડર પિઝા ફ્રોમ ડોમિનોઝ, તો જે પિઝાનું બોક્સ આવ્યું, ધીસ ઇઝ પેલોડ. જે બી કઈ વસ્તુ જે એપ્લિકેશન માટે જરૂર છે એને પેલોડ કહેવાય, ટેકનિકલ ટર્મ. એન્ડ ધીસ વોઝ ઇટ અબાઉટ ધીસ લેક્ચર. આ જે સ્લાઇડ છે આ કમ્પ્લીટ કરીએ અને આજનો લેક્ચર આપણે આટલો શોર્ટ જ રાખીશું. અને પછી ટેકનિકલી જે આગળ મેં તમને કીધું હતું કે આનાથી નેક્સ્ટ સ્ટેપ કયું,
એ આપણે ડિસ્કસ કરીએ એન્ડ વી વિલ કન્ક્લુડ. આની ઉપર નજર મારી લો. આજના લેક્ચર વોઝ પ્રિટી સ્મૂથ, એકદમ ઇઝી લેક્ચર હતો. આમ તો કમ્પેરેટિવલી મેં જેટલા તમને સબ્જેક્ટ ભણાવ્યા ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ સબ્જેક્ટ એવું કહી શકાય. બટ ધીમે ધીમે ક્યારે આવશે ટફ? વેન વી મૂવ ઇન ટુ થર્ડ ચેપ્ટર જ્યારે આવશે ત્યારે વી વિલ લેન્ડ ઇન ટુ સમ ડિફિકલ્ટીઝ કે નહીં, દિમાગ ઉપર થોડો લોડ પડશે. બાકી ઇટ્સ ઇઝી બીઝી. સો વર્ડ ડ્રોન ક્યાંથી આવ્યો તો યાદ રહેવું જોઈએ, બી ઉપરથી, બરાબર. હમિંગ કરતી બી, કે જેનો ગોલ કંઈક અલગ જ હોય. કયો ગોલ છે યુ કેન સર્ચ ઇટ, ઘરે જઈને સર્ચ કરજો શાંતિથી. એનો ગોલ શું હતો, કયા ગોલવાળી બીને ડ્રોન કહેવાય, ધીસ ઇઝ ડિફરન્ટ સ્ટોરી જેને મારે ડિસ્કસ નહીં કરવી. યુએવી સ્ટેન્ડ્સ ફોર ધીસ. અનમેન્ડનો મતલબ શું, એરિયલનો મતલબ શું, વ્હીકલ શું, યુએવી સિવાયની કેટેગરીઝ કઈ આવે, યુજીવી અને યુયુવી. તે શેના માટે? શર્ટમાં હવા, પાણી અને જમીન, ત્રણે ઉપર અલગ અલગ કેટેગરીઝ છે. ધીસ ઇઝ ડિફરન્ટ. અને રિમોટ કંટ્રોલ હોઈ શકે, ઓટોનોમસ હોઈ શકે. એન્ડ મેઇન વસ્તુ જે છે એ એનું પેલોડ છે. હેલિકોપ્ટર છે, ફ્લાઇટ છે, આ બધામાં શું હોય કે બાકીની વસ્તુ બી હેન્ડલ કરવી પડે. બટ આમાં શું છે, ડ્રોનની એસેમ્બલી સિવાય બીજું શું નાખશો તમે? ખાલી પેલોડ. તમારે કોઈ પેસ્ટિસાઇડ નાખવા છે, કોઈ જગ્યાએ સ્પ્રે કરવા છે, તો એનો જગ તમે મૂકશો, ઓર વોટર ટેન્કરની જે બી ઇક્વિપમેન્ટ હોય એ મૂકશો. ડિલિવરી કરવું છે તમે શું કરશો, એના માટેની ફેસિલિટીઝ અંદર મૂકશો. કેમેરા છે તો કેમેરાની મૂકશો. એન્ડ ધીસ ઇઝ ઇટ. ફર્સ્ટ લેક્ચરમાં આપણે આટલા જ બેઝિક જોવાના હતા. નાઉ કમિંગ બેક ટુ ધ ક્વેશ્ચન, કે બે વસ્તુ તો જોયું, એક રિમોટ લઈને ઊભા રહી જાઓ, ડ્રોન ઉડાવો, ખુશ થાઓ. બીજી વસ્તુ સોફ્ટવેરમાં બેઠા બેઠા પ્લાન કરો. બટ ઇફ આઈ એમ સેઇંગ કે મારે સોફ્ટવેરથી પાથ બી નહીં કરવો અને જાતે બી નહીં ઉડાવો, ધ અલ્ટિમેટ લેવલ ધેટ વી વોન્ટ ટુ અચીવ, શું હોઈ શકે? એક્ઝામ્પલ હું તમને એપ્લિકેશન્સ આપું. ફોર એક્ઝામ્પલ અત્યારે જે ઝોમેટો ચાલે છે, કઈ રીતે વર્ક કરે છે? યુ ઓપન ધ એપ, યુ સ્ક્રોલ, બ્રાઉઝ, અલગ અલગ ઓપ્શન્સ દેખશો, અડધો કલાક ફિગર આઉટ કરશો કે શું ખાવું, પછી બધાની સહેમતીથી જો બીજા કોઈનું પૂછવાનું હોય તો ઓર્ડર કરશો કે નહીં આ મંગાવવું છે, યુ ચેક ધ પેમેન્ટ. જેવું કરશો એટલે શું થશે, જે રેસ્ટોરન્ટમાંથી તમે સિલેક્ટ કરેલું છે ફૂડ, એને જશે કે સમવન વોન્ટ્સ ધીસ ઓર્ડર, તો ત્યાં બેઠેલો મેનેજર એને એક્સેપ્ટ કે રિજેક્ટ કરશે. રાઈટ? એને એક્સેપ્ટ કે રિજેક્ટ કરશે કે નહીં, મેં લાઈવ તો રાખેલું હતું બટ મારી પાસે નથી, તે ઘણીવાર રિજેક્ટ કરી શકે. બરાબર? તમે કોઈક વાર કદાચ ફેસ કર્યું હશે, જનરલી નહીં થતું બટ ઇટ હેપન્સ. એ એક્સેપ્ટ કરે એટલે પછી શું થશે, પછી જે બી નજીકમાં હોય ડિલિવરી એજન્ટ, એને મેસેજ આવશે કે તારે અહીંયા પહોંચવાનું છે. પછી એ કન્ફર્મ કરશે. એવું નહીં કે ડાયરેક્ટલી એનો ઓર્ડર મળી ગયો. પછી એ કન્ફર્મ કરશે અને પછી એ એની ઉપર મૂવ થશે. પેલા લોકો ઓર્ડર પ્રિપેર કરશે અને પછી અલ્ટિમેટલી એ કલેક્ટ કરશે, તમને આપી દેશે અને ડન, આખો ઓર્ડર કમ્પ્લીટ થશે. હવે આ સેમ વસ્તુ ડ્રોન્સની મદદથી કરવું છે. કરંટ ટેકનોલોજી, કાં તો રિમોટ લઈને શું કરવાનું, ડ્રોન ઉડાવવાનો, આના ઘરેથી ઉઠાઈને અહીંયા મૂકવાનો, પછી ત્યાંથી ઉડાઈને રસ્તામાં જોવાનું, જોતા જવાનું ક્યાં ક્યાં બિલ્ડિંગ આવે છે, ક્યાં ઝાડ છે, ક્યાં વાયર આવે છે. અથવા તો એનાથી ઉપર જ ઉડાઈએ તો કશું નહીં જોવાનું, પણ બેટરી ને એ બધું જોવો. શોર્ટમાં વોટ એવર. ડાયરેક્ટલી મેન્યુઅલ કરો. મેન્યુઅલી ઇઝ ઇટ ફિઝિબલ કે આટલું મોટું નેટવર્ક કરી શકે? ના કરી શકે. મેન્યુઅલી તો નીકળી જ ગયું પિક્ચરમાંથી. સેકન્ડ ઓપ્શન, સોફ્ટવેરમાં બેસીને પાથ બનાવો. ઇઝ ઇટ ફિઝિબલ? ઝોમેટોએ પાલનપુરની અંદર એ રીતે ડ્રોન ડિલિવરી કરવી છે. આખું નેટવર્ક જે માણસોવાળું છે, બાઇક લઈને નીકળે એને હટાવી દેવું છે. બધા ડ્રોન લીગલ પરમિશન એવરીથિંગ, ફરગેટ અબાઉટ ઇટ. બટ જો પરમિશન મળી ગઈ તો સોફ્ટવેરની મદદથી એ વસ્તુ પ્લાન કરે ને એ રીતે થાય. ઇઝ ઇટ ફિઝિબલ? કરી શકાય. કઈ રીતે કરશો? કેટલા સોફ્ટવેરમાં કેટલા એમ્પ્લોઈઝ બેસાડશો? કઈ રીતે ઓપરેટ કરવાનું? રાઈટ નાઉ તમને સોંપ્યું કે પાલનપુરની અંદરનું ઝોમેટો તમારે ચલાવવાનું છે. આખા પાલનપુરમાં ગમે ત્યાંથી ઓર્ડર્સ આવે. યુ હેવ પ્લેન્ટી ઓફ ડ્રોન, જેટલા જોઈએ એટલા. યુ હેવ પ્લેન્ટી ઓફ પીસી, જેટલો સ્ટાફ રાખો એટલો રાખી શકીએ. હાઉ વુડ યુ વર્ક ઇન ધીસ કેસ? એક કસ્ટમર માટે એકને બેસાડી દેશો કે એક જે છે એક એરિયાને હેન્ડલ કરશે, એક એરિયાને હેન્ડલ કરશે, રાઈટ? અને એ એરિયામાં જેટલા બી ઓર્ડર આવશે, જેવો ઓર્ડર આવે એટલે શું કરશે, ડ્રોન પડ્યા હશે. પછી એક્ઝેક્ટ મને સ્ટેપ કહો, એક્ઝેક્ટ સ્ટેપ. તમે એક્ઝેક્ટ સ્ટેપ વિચારશો ને ત્યારે તમને ક્લિયર થશે
કે આમાં શું ઇશ્યુઝ આવે છે એન્ડ વાય વી નીડ બેટર. जो जहाँ से ऑर्डर लेना है मतलब क्योंकि वो पे उधर का रेस्टोरेंट है उधर का लोकेशन है યસ, उधर से सामान એટલે તમારું જે ગ્રાઉન્ડ સ્ટેશન, આપણે હવે ટેકનિકલ ટર્મ વાપરીએ, તમે ઝોમેટો બી ભલે ઓર્ડર કરો છો, ભલે તમે આર્મીના ઓપરેશન્સ નહીં કરતા, બટ ધીસ ઇઝ યોર ગ્રાઉન્ડ સ્ટેશન જ્યાંથી બધા ડ્રોન ફ્લાઇટ લેશે. ફ્લાઇટ લઈને ફોર એક્ઝામ્પલ મેં મારા ઘર અહીંયાથી લગભગ 1 કિલોમીટર દૂર છે ત્યાંથી મેં ઓર્ડર કર્યો ફોર એક્ઝામ્પલ. અહીંયા તમારું કોલેજમાં ગ્રાઉન્ડ સ્ટેશન છે અને રેસ્ટોરન્ટ છે ડોમિનોઝ ફોર એક્ઝામ્પલ. તો અહીંયાથી ડ્રોનને ફ્લાઇટ કરીને ડોમિનોઝ મોકલવાનો. એના માટે તમે જીપીએસના ટ્રેક કરીને વે પોઈન્ટ, બરાબર, મેપ જેવું મેપ હોય એની ઉપર વે પોઈન્ટ મૂકશો અને એ ત્યાં જતું રહેશે, રાઈટ. પછી નેક્સ્ટ जो ऑर्डर होगा बोलेगा वहाँ से फिर वहाँ से જે ડોમિનોઝ વાળો માણસ છે એ ડ્રોનની અંદર બોક્સ હશે, એની અંદર એ બોક્સ મૂકી દેશે, રાઈટ. પછી એણે ડ્રોન ઉપર કોઈક બટન દબાવવું પડે અથવા કન્ફર્મેશન આપવું પડે કે મેં ઓર્ડર પ્લેસ કરી દીધો. ડ્રોન ઓટોમેટિકલી જે રસ્તા ઉપરથી આવ્યો તો એ જ રસ્તા ઉપર પાછો આવી જાય, રાઈટ. ઇઝ ઇટ રાઈટ? નહીં, डिलीवरी करने હા, ડિલિવરી જ્યાં કરવાની છે ત્યાં. તો વન સેકન્ડ શું થશે, મારે રસ્તો એને આપવો પડશે કે અહીંયાથી તારે અહીંયા પહોંચવાનો છે, રાઈટ. પછી फिर वापस आएगा ડન, नहीं वापस नहीं आएगा वो भी कंफर्मेशन दे रहा है जिसको डिलीवरी હા, ડિલિવરી મળી, એનું કન્ફર્મેશન થઈ ગયું, વોટ એવર. યુ અન્ડરસ્ટેન્ડ ધ ફ્લો. ફોર એક્ઝામ્પલ 1 મિનિટમાં એક ઓર્ડર આવે છે, યુ કેન મેનેજ ઇટ. થઈ જાય ને, 1 મિનિટમાં એક ઓર્ડર આવે છે, મેનેજ ઇટ. અત્યારે પાલનપુરમાં ઝોમેટોના ઓર્ડર પર્ટિક્યુલર એરિયા વાઇઝ એટલા જ આવતા હશે, એનાથી વધારે નહીં હોય, તો ઇટ ઇઝ મેનેજેબલ. બટ કેટલા એમ્પ્લોયી રાખવા પડે આ ટાસ્ક માટે? વોટ ડુ યુ થિંક? પાલનપુરની અંદર આ ટાસ્ક મારે કરવું છે તો મારે એ માટે કેટલા એમ્પ્લોયી રાખવા પડે? રફલી એસ્ટિમેટ કરો કે કેટલા એમ્પ્લોઈઝ મારે સ્પેસિફિકલી મિશન પ્લાન કરવા માટે રાખવા પડે? 20 સમથિંગ, 25 બરાબર. હવે એ એમ્પ્લોઈઝને મારે હટાવી દેવા છે सर्वर તો મારે એક બી એમ્પ્લોયી રાખવો જ નથી, તો શું કરવું પડે? નેક્સ્ટ સ્ટેપ. एआई નોટ એક્ઝેક્ટલી એઆઈ. એઆઈ ઇઝ અ હ્યુજ ટર્મ. ટાઈમ થઈ જાય કહી દેજો, કારણ કે હવે આપણો આજના લેક્ચરનો જે ટોપિક હતો પતી ગયો છે. વી આર જસ્ટ ડિસ્કસિંગ કે નેક્સ્ટ હવે આપણે શું કરવા જઈ રહ્યા છે ને વોટ વી નીડ ટુ ડુ. હવે આની સ્લાઇડની જરૂર બી નથી, બટ બોલો. વોટ વી નીડ ઇઝ, તમને એટલું તો ખબર પડી હશે કે આ જે મેન્યુઅલી પાથ આપવો પડતો હતો એ પાથ મારો ડ્રોન જાતે ફિગર આઉટ કરી લે. ધીસ ઇઝ વોટ વી વોન્ટ. કે જ્યારે બી ઝોમેટો એપ ઉપરથી તમે આપો છો કોઈ બી વસ્તુ, તો એ ઓર્ડર પર્ટિક્યુલરલી જો વોટ વી રિયલી વોન્ટ, આ કેસમાં મારે જો પ્રેક્ટિકલી આ બધા એમ્પ્લોઈઝની જરૂર ના હોય અને ફૂલ્લી સ્કેલ કરી શકાય એવી સિસ્ટમ બનાવી છે. વોટ વી નીડ કે મારા વેરહાઉસમાં, ફોર એક્ઝામ્પલ આ વેરહાઉસ છે, એના ટેરેસ ઉપર કે કોઈ બી જગ્યાએ ડ્રોન્સ આમ કરીને ફૂલ્લી ચાર્જ પડ્યા છે. તો જ્યારે બી ઓર્ડર આવશે ત્યારે શું થશે, ડ્રોનને જે મારો સૌથી પહેલો ક્યુમાં હોય, બધા ડ્રોન લાઇન બાય લાઇન રહેશે કે પહેલી મારી ક્યુ, મારું કામ પતાવીને આવું તો હું પછી લાસ્ટમાં જોડાઈ જઈશ, પછી જે સેકન્ડ હતો એ ફર્સ્ટ આવી જશે. આખી ક્યુ મેન્ટેન થશે. જે ફ્રી બેઠા હોય બધા ડ્રોનની ક્યુ હોય, તો ક્યુમાં જે ફર્સ્ટ ડ્રોન હોય એને એડ્રેસ આવશે કે તારે આ રેસ્ટોરન્ટ ઉપર જવાનું છે. ઓટોમેટિકલી એને જીપીએસ લોકેશન મળી ગયા. તો જીપીએસ લોકેશન ઉપરથી એને ગૂગલ મેપ્સની જરૂર છે. ડઝ ડ્રોન નીડ ગૂગલ મેપ? ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન એ છે, ડ્રોનને ગૂગલ મેપની જરૂર છે? યસ ઓર નો? यस વાય? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. ડ્રોનને અહીંયાથી ઓકે ઓકે લેટ મી ક્લેરિફાય યોર થિંકિંગ. થોડું તમારું થિંકિંગ હજી ફાઇન ટ્યુન થાય એટલે પૂછું. મારે અહીંયાથી ડોમિનોઝ પિઝા જવું છે હાઈવે ઉપર, 2 વ્હીલર લઈને જવું છે, તો આઈ હેવ ટુ યુઝ અ પર્ટિક્યુલર પાથ. બટ ઇફ આઈ વોન્ટ ટુ ફ્લાય અ ડ્રોન, ડુ આઈ નીડ પાથ? શું યસ? એમનો શું વિચાર્યા વગર ડોકું હલાયેલા કરે. હવામાં કોઈ ટ્રાફિક ના હોય, સીધું ઉપર જવાનું, આ એનો પોઈન્ટ છે, અહીંયાથી અહીંયા પહોંચી જવાનું, ડન. આઈ ડોન્ટ નીડ અ ગૂગલ મેપ. આઈ ડોન્ટ નીડ એન્ડ ધીસ ઇઝ નોટ પર્ટિક્યુલર ટુ હિમ. આવા ઘણા બધા લોકો આમ કરી રહ્યા હતા, એ બધા માટે હતો. યુઝ યોર બ્રેઇન. એટલે હું સવાલ પૂછું છું, કારણ કે એક તરફી કથા ચાલે ને તો એમાં બ્રેઇન બંધ થઈ જાય.
આપણે જાતે વિચાર્યું. સો નાવ અગેન ગૂગલ મેપની જરૂર છે ડ્રોનને? નહીં. બટ બિલકુલ મેપ કંઈ જ નહીં હોય તો એ મળશે ક્યાંથી અને કે ડ્રોન અહીંયા છે અને આ અહીંયા છે, ઘર અહીંયા છે, વેરહાઉસ અહીંયા છે અને ડ્રોન અહીંયા છે, આ ક્યાંથી મળશે આના? જીપીએસ સેન્સર ઇટ સેલ્ફ ઇઝ ઇનફ. જીપીએસ સેન્સર છે, જીપીએસ સેટેલાઇટ છે, કોર્ડિનેટ ઓટોમેટિકલી એ ફિગર આઉટ કરી લેશે. હાઇટ એક ફિક્સ હોય કે અહીંયાથી જવાનું છે, આટલી હાઇટ ઉપર જવાનું, આટલી હાઇટ ઉપર પહોંચી અહીંયા ડિસ્કસ દેવાનું. ગૂગલ મેપ્સની જરૂર નથી, બરાબર? કોઈ વે પોઈન્ટ કે કશો પાથ બનાવવાની જરૂર નથી. તો ડ્રોનને ડાયરેક્ટલી ક્યુમાં જે ફર્સ્ટ હતો એને ઇન્સ્ટ્રક્શન મળી કે તારે આ લોકેશન ઉપર પહોંચવાનું છે. શું કરશે? ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ લોકેશન નંબર 1 અને ડ્રોન મારો ફોર એક્ઝામ્પલ અહીંયા છે. અહીંયાથી કસ્ટમરે ઓર્ડર કર્યો, કસ્ટમર ફોર એક્ઝામ્પલ અહીંયા છે. જેને દેખાય છે એ દેખજો, બાકીના બધા સમજી લેજો હવામાં. ઇટ્સ ઇઝી, તમે ડાયરેક્ટલી વિઝ્યુઅલાઇઝ કરી શકો છો કે મારો ડ્રોન અહીંયા છે, કસ્ટમરે અહીંયાથી ઓર્ડર કર્યું છે અને અહીંયાથી ફૂડ લાવવાનું. ધીસ ઇઝ ડોમિનોઝ, ધીસ ઇઝ મારું ઘર અને આ જે છે વેરહાઉસ છે. તો શું કરશે? જેવું હું ઓર્ડર કરું છું એટલે આની પાસે સિગ્નલ જશે, ત્યાં વેરહાઉસમાં જે ક્યુમાં પહેલો નંબર હશે એ ડ્રોનને લોકેશન મળશે કે તારે અહીંયા જવાનું છે. એ સીધું ટેક ઓફ કરશે, ઇટ વિલ ફ્લાય, સીધું અહીંયા આવશે, ઇટ વિલ વેઇટ કે પિઝા રેડી થઈ ગયો, પેલો અંદર મૂકીને બટન દબાવશે, એ ઉપર આવશે સીધું અહીંયા. સિમ્પલ, કોઈ સોફ્ટવેરની જરૂર છે? બટ આ ફિઝિકલી અત્યારે પોસિબલ થયું છે? નહીં થયું. સો ધીસ ઇઝ વન ઓફ યોર એપ્લિકેશન પ્રોજેક્ટ કે ડ્રોન ડિલિવરી કરવું હોય તો. હવે મેઇન ક્વેશ્ચન ઇઝ કે આમાં ડિફિકલ્ટી ક્યાં વધશે? આપણે આ વસ્તુ સિમ્પલ તો કરી દીધી કે અહીંયાથી ઉડ્યો, અહીંયા પહોંચ્યો, અહીંયાથી ઉડીને અહીંયા પહોંચ્યો, ડન, કામ પૂરું. બટ કોઈના માટે કામ ઇઝી થાય તો કોઈના માટે વધે ને. કોનું કામ વધશે? આપણું વધશે. એઝ અ ડિઝાઇનર, એઝ અ એન્જિનિયર આપણું કામ વધશે તો આ વસ્તુ સિમ્પલ થશે. તો આપણે શું કરવું પડશે? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. આઈ વોન્ટ ટુ એન્ડ ધીસ સેશન નાઉ. આ ક્વેશ્ચનનો જવાબ તમે નેક્સ્ટ લેક્ચરમાં લઈને આવશો કે એઝ અ ક્રિએટર, એઝ અ એન્જિનિયર આજે સિમ્પ્લિફાઈ કર્યું. પહેલાં જે એન્જિનિયર્સ બેસાડવા પડતા હતા સોફ્ટવેર ખોલીને કરે, એની જગ્યાએ ડાયરેક્ટલી આ થઈ જાય ઓટોમેટિકલી કે નેક્સ્ટ ઓર્ડર, નેક્સ્ટ ડ્રોન લઈ લે અને આ બધું ચાલતું રહે, આખું ઓટોમેટિક સિસ્ટમ. ડ્રોન આવીને પાછા ચાર્જિંગમાં બેસી જાય, એવરીથિંગ કમ્પ્લીટ ઓટોનોમસ કરવું છે તો શેની જરૂર પડશે? ધીસ ઇઝ ધ કી ક્વેશ્ચન. અને આ ક્વેશ્ચનમાં ફર્સ્ટ ઓફ ઓલ લિસન ધ ક્વેશ્ચન કેરફુલી. ક્વેશ્ચન ખાલી આટલો નથી, એક ડ્રોન છે તો ટ્રાફિકનો પ્રશ્ન નથી. એક ડ્રોન ઉડે છે તો ટ્રાફિકનો પ્રશ્ન નહીં. અહીંયાથી ઉડ્યા, આંખ બંધ કરીને અહીંયા પહોંચી ગયા, અહીંયાથી ઉડ્યા, આંખ બંધ કરીને અહીંયા પહોંચી ગયા. બટ આખું સિટી જ્યારે ડ્રોનથી ઓપરેટ થતું હોય તો ટ્રાફિક બી હશે. તો એ જે અવોઇડ કરવું છે કે અહીંયા એક્સિડન્ટ બે જઈને આવીને એક બિચારું લોહી લઈ જતું હોય, બ્લડ લઈ જતું હોય, ઇમરજન્સીમાં એક્સિડન્ટ થયો હતો, અને એક પિઝા લઈ જતું હોય, પિઝા વાળો પેલાને જઈને અથડાઈ જાય. બરાબર? કોઈને પિઝા ના ખાવા મળે, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. બટ કોઈ બિચારું ઇમરજન્સીમાં બ્લડની રાહ જોઈને ઊભું હતું, દેટ્સ ડિફરન્ટ થિંગ. કારણ કે એકવાર ટેકનોલોજી થઈ ગઈ તો બધા એને યુઝ કરશે, કોઈ બી પર્પઝ માટે હોઈ શકે. સો એ બધું કઈ રીતે હેન્ડલ કરવાનું, ધીસ ઇઝ યોર ક્વેશ્ચન. થોડુંક રિસર્ચ કરીને નેક્સ્ટ લેબ કે લેક્ચરમાં આપણે આને ડિસ્કસ કરશું.